આજે તો હેતરાજે મને ચિત્ર દોરવા બેહાડી દીધી. આમ તો મને એકય ચિત્ર દોરતા આવડે નહીં, તોય હેતરાજે પરાણે જીદ કરી અને કીધું તું મને ચિત્ર દોરી દે. હેતરાજને કલર પૂરવાતા, પણ એની ચિત્રકામની નોટમાં તો જેટલો કોર્સ ચાલેલો હતો એટલા કલર પૂરેલા જ હતા. એટલે એને મને રફ નોટ લાવી અને આપી અને કીધું તને જે ચિત્ર આવડે એ તું મને દોરી દે. તો મેં એની ચિત્રકામની નોટમાં જોયું તો મને આ થોડુંક ઇઝી લાગ્યું, મશરૂમનું જે ચિત્ર હતું એ. એટલે મેં એ ચિત્ર દોરી દીધું. તો કંઈ બહુ સારું દોરાણું નહોતું, તોય હેતરાજે એમાં કલર પૂરી દીધા. અને પછી હેતરાજને ઘર દોરવું હતું, તો મને તો જેવું આવડ્યું એવું ઘર મેં દોરી દીધું. પણ હેતરાજે મસ્ત કલર પૂરી અને તૈયાર કરી દીધું. પછી હેતરાજને ફૂલદાની દોરવી હતી, પણ મને ફૂલદાની દોરતા આવડતું નહોતું. એટલે જયદીપે તો મસ્ત ફૂલદાની દોરી દીધી. અને પછી તો અમારે જવાનું હતું જમવા, એટલે મારે કપડાં બદલાઈ અને તૈયાર થવાનું હતું. એટલે પછી તો મેં કપડાં બદલાઈ નાખ્યા અને હું તૈયાર થઈ ગઈ. અને જયદીપને હેતરાજ તો તૈયાર જ હતા. એટલે અમે પહોંચી ગયા હોટલમાં જમવા. અને ત્યાં અમે કાજુ ચીઝ મસાલા શાક મંગાવી લીધું, નાન, છાશ અને પાપડ અને અથાણું અને સલાડ બધું જમી લીધું. પછી હાથ ધોવા પાણી આવ્યું એટલે અમે આ ગરમ ગરમ પાણીમાં હાથ ધોઈ નાખ્યા. અને પછી મુખવાસ આપ્યો એટલે અમે મુખવાસ ખાઈ અને ઘરે આવવા નીકળી ગયા. ત્યાં તો રસ્તામાં કોક છાંટા વરસાદ ચાલુ થઈ ગયો હતો. ઘરે આવી અને સીધા કપડાં ચેન્જ કરી નાખ્યા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.